જય ભીમ, નમો બુદ્ધાય. નમસ્કાર સાથી મિત્રો. 2 દિવસથી હમણાં લાઈવ નથી થવાનું કારણ કે હમણાં છું રાજસ્થાનની અંદર અને અહીંયા આપણું જીઓનું કાર્ડ છે નહીં, મારી પાસે છે એરટેલનું કાર્ડ, એટલે આપણને નેટવર્ક આવતું નથી. પણ કહેવાની મજાની બાબત એ છે કે અત્યારે હું છું ખોખરા બોર્ડર ઉપર રાજસ્થાનની, અને બોર્ડરથી લઈને અંદર કહેવાનો મતલબ વિજયનગર સુધી 10-12 કિલોમીટરનો જે આ રસ્તો છે ગુજરાતને જોડતો, એ બહુ કાર્ય પ્રગતિ ઉપર છે. ખૂબ ખૂબ આભાર જે સરકારશ્રીને જે આ કાર્ય કરી રહી છે. અને અત્યારે જે રોડ છે, પહેલાં સિંગલ પટ્ટી હતો, અત્યારે આ સીધો 4 લાઇન કરવામાં આવી રહ્યો છે, આ જ રોડ. તો આ અત્યારે જે આ નદીનો પટ છે, બતાવું, આ નદીનો પટ છે, એને પુરાણ કરીને નદીને સાઈડમાં એનું કરીને એના ઉપર પુલ બનાવીને દેખાય ને, કામ ચાલુ છે અત્યારે. અને હું આવ્યો છું અહીંયા હિતાચીની ચેન લઈને. એ ચેનનું ફિટિંગ કામ મારું આગળ ચાલુ છે. અને આ લગભગ 10 થી 12 કિલોમીટરનો જે આ પટ્ટો છે ખોખરા બોર્ડરનો, એ પટ્ટો જોરદાર બનાવવામાં આવી રહ્યો છે આજની તારીખમાં. તો ખૂબ 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 આભાર રોડ મંત્રીનો કે જે આ વિસ્તારની અંદર લોકોને હાલવામાં બહુ તકલીફ પડે છે, એક રાજ્યથી જોડતા બીજા રાજ્યને, તે એ અંગેનું અત્યારે આ કાર્ય થઈ રહ્યું છે. આ 20 ફૂટ પહોળો રોડ છે. આ તમને વ્હાઇટ પટ્ટો દેખાય છે ને, આ 20 ફૂટમાંથી ડાયરેક્ટ અહીંયા સીધો લગભગ 101 ફૂટ પહોળો આ રોડ બનાવવાની પ્રોસેસ ચાલુ છે. અને મેં એક વસ્તુ જોઈ, અત્યારે ઊંચા નીચા રસ્તા છે એમને પણ લેવલ કરીને, કહેવાનો મતલબ 4 ફૂટ 5 ફૂટ નીચા હોય તો એનામાં પુરાણ કરીને, જેવી રીતે આ ખાડો દેખાય છે નદીનો, બરાબર, તો આ પુરાણ કરી દેશે. જે ઉપરવટનો ડુંગર હશે એને કાપી અને સીધો કરવામાં આવે છે. કહેવાનો મતલબ અત્યારે કાર્ય છે ફૂલ પ્રગતિમાં છે, 10 થી 12 કિલોમીટરનું. તો દેખાઈ રહ્યું છે મિત્રો, મારી હિતાચી ત્યાં પડી છે, એટલે મારી નથી, કહેવાનો મતલબ જે મારું કાર્ય થઈ રહ્યું છે એની બાજુમાં તમને દેખાતી હશે 2 બ્લેક કલરની ચેન. એ ચેન અને 10 રોલર લઈને આવ્યો છું. 2 જે કારીગરો છે એ કાર્ય કરી રહ્યા છે. આ નદીનું પાણી છે એટલું ચોખ્ખું છે કે મસ્ત, તમે ખોબો ભરીને પી લો એવું મસ્ત. પહાડી ઇલાકામાંથી પાણી આવે છે. ખૂબ ખૂબ આભાર રોડ મંત્રીનો કે જે અહીંયા સારા એવા રોડ બનાવી રહ્યા છે, લોકોને આવવા જવા માટે, વાહન વ્યવહાર માટે એમ્બ્યુલન્સ સુવિધા મળી રહે સારી એવી. ટ્રાન્સપોર્ટેશન હશે તો જ દુનિયા હાલશે, ટ્રાન્સપોર્ટેશન વગર દુનિયા શક્ય જ નથી. ખૂબ ખૂબ આભાર રોડ મંત્રીનો. અને બીજી એક નાની એવી રિક્વેસ્ટ છે કે 2 મિત્રો, મારે સબસ્ક્રાઈબર ઓછા પડે 2700માં, 2698 છે, તો 2 મિત્રોને રિક્વેસ્ટ કે એક ચેનલ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ આપજો. દેખાય છે આ 2 ચેન પડી છે, આ લઈને આવ્યો છું. પછી ગાડીમાં રોલર પડ્યા છે, રોલર બતાવું. આ 10 રોલર લઈને આવ્યો છું. હા, ઓકાત બહારનું છે, એક હાથે ઉઠાવવું મારે, બીજાની ખબર નહીં, ના ઉઠાય મારાથી. તો 30 કિલોનું તો ખરું મારા અંદાજ પ્રમાણે. આ 10 રોલર છે, આ 3 પ્લેટ હતી. અમારું કાર્ય ચાલી રહ્યું છે. હકીકતમાં ડેવલપમેન્ટ જોરદાર થઈ રહ્યું છે. હશે લગભગ 1-2 હજાર કરોડનો પ્રોજેક્ટ હશે. અને આની અંદર બધા આ પ્રોજેક્ટને નાના નાના લોકો વચ્ચે વેચી દેવામાં આવ્યો છે. દેખાય ને અમારા 2 એન્જિનિયરો કાર્ય. जैसा काम करता है, मेरे को नॉजल दिया है तो